વચનામૃત ગઢડા પ્રથમનું 7મું વચનામૃત। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં આધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે, માટે એ આધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો। જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહયુક્ત જે જીવને કહેવો તે એ જીવનો વાચ્યાર્થ છે ને એ 3 દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનો લક્ષ્યાર્થ છે। તથા વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનો વાચ્યાર્થ છે અને એ 3 શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનો લક્ષ્યાર્થ છે। તથા માયા ને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે અન્વયપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનો લક્ષ્યાર્થ છે। તથા અક્ષર બ્રહ્મ ને ઈશ્વર ને જીવ ને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા ને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનો લક્ષ્યાર્થ છે।